છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 1 ફેબ્રુઆરી 2026 અને મારો દિવસ છે 91મો. તો મિત્રો, આજે આપણે બિલ પથાર ગામ અને તહસીલ શાહપુરા ભટોની અને જિલ્લો જબલપુર. તો આપણે ગઈકાલે અહીંયા આવેલા બિલ પથાર ગામમાં નીલકંઠ મહાદેવ અને બલિરાજાની તપોસ્થલી. તો આપણે આજે અહીંથી પ્રસ્થાન કરશું, બરાબર. અને બરાબર મહાદેવની સામે માં ભગવતી પાર્વતી મૈયા અને આપણે બાજુમાં એકદમ મૈયાના તટ ઉપર, નર્મદા મૈયાના તટ ઉપર જ છીએ. અને બહુ ભયંકર ઠંડી, પણ બધું જ વ્યવસ્થિત, માની કૃપા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, મારી સાથે બની રહેજો અને આ વિડીયો પ્લીઝ 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 લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણા બધા જ જોડે મોકલો, A to Z લોકો જોડે મોકલાવો. નર્મદે હર, નર્મદે. મિત્રો, બિલ પથાર ગામથી હવે હું પ્રસ્થાન કરું છું અહીંયાથી. ભલે મૈયાના તટે તટે, ભલે નર્મદે હર. આજે અહીંયા ઉપર જ છે આપણા, શું કહેવાય, બિલ પથાર નીલકંઠ મહાદેવ, બરાબર. અને આપણે આ જુઓ મૈયા આપણા, આ બ્રિજ, ઝાંસી ઘાટનો બ્રિજ. અને આ જો આ તટે ને ઓલા તટે પણ મહાદેવજીનું મંદિર, લોકો પૂજાપાઠ કરી રહ્યા છે. તો હવે આપણે મૈયાના તટે તટે હવે સીધા ઝીલરી ઘાટ જઈએ. ઝીલરી ઘાટ, બરાબર. ઝીલરી ઘાટ, મૈયાજીના તટે તટે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. આવા રસ્તેથી આવીએ છીએ અને એકદમ આ બધા ઝાડની ઉપર ને પહાડની ઉપર બહુ ભયંકર પાણી, એમાં આખા અમે ભીના થઈ ગયા છે. બોલો, આખા ભીના થઈ ગયા છે આખા. અને એટલું ઠંડુ ઠંડુ લાગે છે ને, શું કહું આપને. ચલો, જેવી મૈયાની મરજી. આ બધું એ જ કરે છે, બીજું કોઈ નથી કરતું ભાઈ. નર્મદે હર, નર્મદે હર મૈયા. 7:25 સૂર્યનારાયણ ભગવાનને રામ રામ. નર્મદે હર. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, સૂર્યાય નમ. નર્મદે હર. આવી ગયા મસ્ત, થોડાક ઝાંખા દેખાય છે. નર્મદે હર. બહુ સરસ ને સુંદર વાતાવરણ, એકદમ શાંત. મૈયા અને જુઓ અહીંયાથી આવે છે. અહીંથી આગળ પ્રસ્થાન કરીએ, ધીમે ધીમે આગળથી ઉપર ચડી જઈએ, બરાબર છે. પછી સીધા ઝીલરી ઘાટ. મિત્રો જુઓ, અહીંથી આવ્યા અને આ રસ્તે ઉપર ચડીએ જ હવે. અને હવે લગભગ મૈયાના તટે રસ્તો નથી, તો અમે લોકો અહીંથી આ ઉપર ચડીને સીધા ઝીલરી ઘાટ. નર્મદે હર, નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. પાછા મૈયાના તટે અહીંથી ઉપર ચડીને પાછા આ બાજુથી ફરીને નીચે ઉતર્યા. કંઈ વાંધો નહીં. થોડુંક અહીંયાથી તટનો રસ્તો થોડો ખરાબ હતો, તો ઉપર ચડીને એક ગામમાંથી ને આ બાજુ થઈને અમે લોકો ઉપર થઈને આવ્યા. અને હવે આગળ વધીએ છીએ. નર્મદે હર, નર્મદે હર. પથ્થર વાળો રસ્તો આવે છે. બાપરે બાપ. અહીંયાનો તટ, કાદવ કિચડ, પથ્થર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, પણ અત્યારના થોડું ઘણું અગવડ લાગે, પણ પરિક્રમા પૂરી થઈ જ્યારે હું ઘરે જઈશ ને, ત્યારે આ બધી વસ્તુઓ એને કહેવાય ને, યાદ કરીને આમ આનંદ આવશે, આનંદ અનુભવાશે. કે એક જ વાર ગયા પણ પરફેક્ટ મૈયાના કાંઠે કાંઠે, કિનારે કિનારે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. 8:32, સવારના 8:32. જો અમારા સુરત વરાછાવાળા બાપુ આવે છે, ગોવિંદ બાપુ. નર્મદે હર. એમની આ કેસરી જોડી ઉપરથી ખ્યાલ આવે.
નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ધીમે ધીમે ચાલુ છે કેમ કે બાપુ સાથે આવે. નર્મદે હર બાપુ, નર્મદે હર. વચમાં ટાપુ જેવું છે. હજી સૂર્યનારાયણ ભગવાન હજી આવ્યા જ નથી બરોબર. 8:40 થઈ તોય. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ. અહીંયાના તટેથી હવે ઉપર જઈએ છીએ માલકછાર. અને માલકછાર ગામથી ત્યાંથી સીધું શીતલપુર અને શીતલપુરથી ઝીલેરી ઘાટ. આ રસ્તો છે ભલે. તો નર્મદે હર મિત્રો, નર્મદાનો આ તટથી ઓલા તટ ઉપર જવાનો બ્રિજ. અને અમે જઈએ છીએ માલકછાર ગામ અને ત્યાંથી શીતલપુર અને શીતલપુરથી ઝીલેરી ઘાટ. પછી એની આગળ ભેડાઘાટ ને બધે આપણે જઈશું, દર્શન કરશું. નર્મદે માલકછાર ગામમાં અમે આવી ગયા છે પ્રભુ. અને અહીંયાથી અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ જુઓ ઉપર ચડતા જ ગામ, ઘર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ સુરતના અનાવલના છે, પેલા સુરતના વરાછાના છે. 50 વર્ષ થયા એમને. અને આ બાપુના મૈયા જે અમારે ખરગોનના છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એક कौन सा गाँव है ये बाबा? मालकछार गाम. नर्मदे हर, नर्मदे हर. चलो આપણે આગળ પ્રસ્થાન. નર્મદે હર, નર્મદે હર. બહુ મસ્ત ગામ, એટલું સરસ ને સુંદર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો જુઓ, અમે લોકો આ રસ્તેથી આ માલકછાર ગામ અને હવે અહીંયાથી આ રોડ લાગી ગયો, સીધે સીધો રોડ. હવે આ જ રોડ સીધે સીધો શીતલપુર અને શીતલપુરથી ઝીલાની ઘાટ. ઝીલાની ઘાટ, હા એ જ નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આજે સવારના અમે 7ની આસપાસ અમે લોકો પ્રસ્થાન કર્યું બિલ પઠારથી, નીલકંઠ મહાદેવ રાજા બલીની તપોસ્થલીના આશ્રમથી. અને અત્યારના વાગ્યા છે 9:40. અને ત્યાંથી નીકળીને મૈયાના તટે તટે નર્મદે હર માલકછાર ઉપર આવીને પછી અહીંથી શીતલપુરનો રોડ પકડ્યો છે, ત્યાંથી ઝીલેરી ઘાટ. અને ત્યાંથી 10થી 12 કિલોમીટર છે ભેડાઘાટ. અને વચ્ચે ગૌ બચ્ચા ઘાટ આવે છે, ગૌ બચ્ચા ઘાટ. તો ત્યાં પણ દર્શન કરશું. દર્શન કરતાં કરતાં પ્રસ્થાન કરશું. બહુ મસ્ત મોજ કરશું, મજા કરશું, આનંદ કરશું. જો ગામડામાં કેવો આનંદ લેજે છોકરો. જો નર્મદે હાર, કેવા આનંદ લેજો આ છોકરો નાતા નાના. નર્મદે 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 હર, નર્મદે હર. મિત્રો આ શીતલપુર આવી ગયું છે. અને હવે આપણે ઝીલેરી ઘાટ પહોંચીને આપણે જે પણ દર્શન હોય ત્યાં દર્શન કરવા છે ને ત્યાંથી પછી આગળ પ્રસ્થાન કરવું. નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સરસ ગામ. હજી તો આગળ આવશે. આ જ ગામ શું છે, 10 ઘર, 12 ઘર, 20 ઘર આ બાજુ હોય ને પછી થોડાક ઘર આગળ હોય. એટલે આપણે બરાબર નર્મદે હર, નર્મદે હર. તો અમે લોકો નર્મદે શીતલપુરમાં અમે અહીંયા આ ત્યાગીજી બાબા છે, એમનો આશ્રમ છે, એમના ત્યાં આવ્યા છે. તમે ગુજરાતી છો? અચ્છા અચ્છા અચ્છા. તો ગુજરાતી બાબા આશ્રમ એમનું છે. તો આવો આપણે એમને મળીએ. નર્મદે હર દર્શન કરીએ એમના. નર્મદે હર હનુમાનજી મહારાજ. અને બહુ મસ્ત આશ્રમ છે, સુંદર આશ્રમ, સર એકદમ મૈયાજીના તટ ઉપર અફલાતુન. અને અહીંયા જે સંભાળવાવાળા છે સંચાલક, તેઓ ગુજરાતી બાબા છે. બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.
આ જુઓ મૈયા એકદમ અહીંયા નજીક. અને લુકેશ્વર મહાદેવ મૈયાના તટ ઉપર જે ખુલ્લા એકદમ આપણે જઈશું ત્યાં આગળ જોશું. અને ભલે થોડું આપણે થોડી વાર અહીંયા બેસાડે છે. નર્મદે હર. આ રહ્યા બાબા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હજુ આ શીતલપુરમાં જે બાબાનું આશ્રમ છે આપણા ગુજરાતી બાબા ગણપતિ કેટલા પ્રાચીન છે ને એમાં બધી ઘણી બધી વસ્તુઓ આવું બધું મળે એવું જોયું ક્યાંક મંદિરોમાંથી. અને પેલા લુકેશ્વર મહાદેવ જે હું તમને કહું છું ને તે છે ને મૈયામાં તટમાં ઓલા કુંડમાં ડૂબી ગયા છે. આ સામે છે ને એ કુંડ ત્યાં બધા છે, ત્યાં જઈ ના શકાય, બહુ ઊંડો ને બહુ ઘેરો છે એમ કીધું એમણે કે જઈ ના શકાય. બટ અહીંથી તમે દર્શન કરી લો, ત્યાંથી તમે જાઓ, ત્યાં જવું હોય તો ત્યાંથી દર્શન કરી લો. અને કોઈ ચલો ઠીક છે આપણે ચલો આશ્રમમાં કેટલા તુલસીમાં છે. અને રામાદલી સંપ્રદાયના સાધુ છે આપણા ગુજરાતી, બહુ સૌમ્ય છે, વાત કોઈની જોડે કરતા નથી. અમારી જોડે કરી એટલી કરીએ એમણે. નર્મદે હર. તો આવો આપણે એમના આશ્રમમાં જે મંદિર છે કે આ ધૂણો છે કે જે પણ છે આપણે એમના દર્શન કરીએ. बहुत लिए नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. મિત્રો ઉપર આશ્રમ છે અને અહીંથી અમે લોકો ફરીને બધા આવ્યા. અને આ બાજુ અહીંયા જો આ મૈયાના તીરે અમે લોકો જઈએ છીએ આગળ સિદ્ધઘાટ તરફ. અને અહીંયા લુકેશ્વર મહાદેવ જે પ્રાચીન શિવલિંગ મહાદેવજી હતા તેઓ કંઈ કુંડમાં ડૂબી ગયા છે એવું કંઈક કીધું. પણ કે બહુ કુંડ બહુ ઊંડો છે કે તમે ના જઈ શકો એમ. અને એમ પણ કીધું બાબાએ તો ત્યાં સુધી કે તમે જાઓ તો કદાચ પાછા ન આવો એવું છે એમ. તો એ બાબા એવું બોલ્યા ઉપર. પછી મેં કીધું આપણે મહાદેવજીને અહીંથી દંડવત કે અહીંથી કરી લો અને ત્યાં જઈને એવું હોય તો નજીકથી કરી લો. પણ એમ તો અહીંયા છે એમ. નર્મદે હર. આવા રસ્તામાં ચાલું છું, અમે બધા જ ચાલીએ છીએ ભાઈ. અને આ જો સ્પ્રિંકલ વોટર સિસ્ટમ છે ને એવી ડેન્જર છે ને મારા ભાઈ. થોડુંક પડે ને ઠંડુ લગાડતું જ જાય ઠંડુ. નર્મદે આ જુઓ હવે એ એકદમ વચ્ચે જ છે રોડની. અને પાછું નર્મદે હર. આ જુઓ છે ને અહીંયાથી જ જવાનું છે મારે. તો આ લુકેશ્વર મહાદેવ છે ને અહીંયા કુંડમાં એમનું ડૂબી ગયા છે કે જતા રહ્યા છે, કેમની મરજીથી એમણે કુંડમાં સમાધિ લઈ લીધી છે મહાદેવજીએ. હા હા. નર્મદે હર. નર્મદે જો અમે આટલા બધા પરિક્રમાવાસીઓ નર્મદે જઈએ છીએ. આગળ પણ છે. ચલો મિત્રો બની રહેજો. હે રામ. ચલો સિદ્ધઘાટ. શિવજી તો ક્યાંય આપણને જોયા નહીં આપણે તો. શિવજીને ક્યાંય કુંડમાં જ છે. જો અહીંયા મૈયાનું સ્વરૂપ જો કેટલું થઈ ગયું આ બાજુ. આ પહાડના કારણે અને પેલી બાજુ એકદમ સાંકડું થઈ ગયું. નર્મદે હર. મિત્રો ઓલા આશ્રમથી અમે લોકો આવી ગયા છે અહીંયા મૈયાના તટ ઉપર મસ્ત. નર્મદે હર. મૈયાનું સ્વરૂપ અહીંયા પહાડના કારણે એકદમ સાંકડું. નર્મદે હર. નર્મદે હર. 80 કચાર. ભલે મિત્રો જો આપણે સામેના ઘાટે પણ જશું તે નર્મદે હર. અત્યારના આપણે આગળ વધીએ સિદ્ધઘાટ તરફ.
કારણ કે અત્યારના 11 વાગવા આવ્યા છે અને કોઈ આશ્રમમાં પાછું મોડું ન જવાય. કેમ કે તમે કોઈ પણ આવો તો આ નિયમ ધ્યાનમાં રાખજો. મોટે ભાગે તો 11 વાગે બધા કોઈ પણ આશ્રમમાં સ્ટે કરી લેતા હોય છે. એનું રીઝન એ કે પછી આગળ ચાલતા જાય ને તો આગળવાળા આશ્રમવાળા એ વખતે 11 વાગે જેટલા લોકો રોકાયા હોય તે લોકોનું ભોજન પ્રસાદી બનાવતા હોય. અને સમજો કે આપણે ચાલતા જ રહીને આપણે ત્યાં પહોંચીએ તો એ બધું એ લોકોનું મેનેજમેન્ટ બગડી જાય. અહીંયા પણ બગડે ને ત્યાં પણ બગડે એમ. માટે આ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ પરિક્રમામાં આવે તો 11થી લાસ્ટમાં લાસ્ટ 11:30 એમ કહેવાનો મતલબ એ. પણ અત્યારના તો આપણે 11 આજુબાજુ જ છે. 11થી થોડાક ઓછા છે, 10-1 મિનિટ. તો ભલે મિત્રો, તો આપણે સિદ્ધઘાટ જઈએ છીએ અને તૈયારી છે આવવાની. એટલે બાપુએ કીધું તું 2 કિલોમીટર પછી આવશે. તો 2 કિલોમીટર ઓલમોસ્ટ આવવાની તૈયારીમાં જ છે. નર્મદે હર, નર્મદે હર. મૈયાના એકદમ નજીકથી દર્શન, મોજ અને આનંદ. નર્મદે હર મિત્રો, તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 1 ને મારો દિવસ છે 91મો, એટલે 1 ફેબ્રુઆરી. અને મિત્રો, મારે એક નાની જ વાત કરવી છે. મૈયાની પરિક્રમા શા માટે અને શું કામ? તો હું મારા અનુભવ ને મારી ભાષા પ્રમાણે હું વાત કરીશ. અનુભવ પ્રમાણે મારા શબ્દોમાં એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીશ. મૈયાની પરિક્રમા એટલે કે સમાજમાં કોઈ એવું વ્યક્તિત્વ હોય કદાચ કે જેને સમાજ અવગણતું હોય, અધૂરો હોય, કાચો હોય એવું સમાજ માનતું હોય. વાસ્તવમાં ન હોય એવું સમાજ માનતું હોય. ભય હોય, જે સંપૂર્ણ પ્રકારની નાના પ્રકારની નકારાત્મકતા ઉર્જા હોય. અને જો એ મૈયાની પરિક્રમા કરે અને એ પરિક્રમા કરે તો આ પરિક્રમાથી તમારામાં એટલો બધો, એક તો તમારો અહંકાર નાશ થઈ જાય. તમે એટલા બધા પાવરફુલ થઈ જાઓ કે તમે પોતે સેલ્ફ થઈ જાય, એકદમ સેલ્ફ કોન્ફિડન્ટ પર્સન, એકદમ પાવરફુલ. જેમ મિલિટરી મેન હોય એવી રીતના બધું જ પોતાના હાથે તમે કરો. જમવાનું, આ તે, કપડાં ધોવાનું, બધું જ ટોટલ બધું જ મેનેજમેન્ટ. પછી ભય જતો રહે. એટલે એવી બધી જે તકલીફવાળી વસ્તુ હોય, નકારાત્મકતા હોય, એ બધી વસ્તુઓને સકારાત્મકતામાં બદલી નાખે એ પરિક્રમા એટલે મૈયા નર્મદાની પરિક્રમા. એકદમ શોર્ટ ને એકદમ સિમ્પલ મેં તમને લોકોને કીધું છે. અને આનાથી જ એટલો બધો માણસ પાવરધો થઈ જાય. અને તમે એક પરિક્રમા જે લોકોએ કરી હશે નર્મદા મૈયાની પરિક્રમા, અને જેમણે ખરેખર પોતે પોતાની રીતના અનુભવ લીધા હશે આવા, કે પોતાની મેતે જમવાનું બનાવવું, પોતાની સવારના પોરમાં ઠંડા પાણીથી નાહવું. જે આપણે મુંબઈમાં છું એટલે હું મુંબઈમાં કહું ભાઈ ગરમ પાણી કાઢી આપ. એ બધો જે પાવર છે ને એ આપણે કોઈના ઉપર કેવી રીતના, કોઈની સાથે કેવી રીતના રહેવું, કોઈની સાથે કેવી રીતના વાતો કરવી, શું છે શું નહીં, કેવી રીતના પરિવાર છે, કુટુંબ છે, સમાજ છે. તો આ બધી વસ્તુ આપણને આ પરિક્રમા શીખવાડે છે. બધી રીતના પાવરધો અને બધી રીતના પાવરફુલ એ આપણને આ મૈયાની પરિક્રમા બનાવે છે. માટે આધ્યાત્મની દ્રષ્ટિએથી પણ બહુ ઉચ્ચ કક્ષાની સ્થિતિ તમને પ્રાપ્ત થાય છે. અહીંયા મૈયાના આશીર્વાદ, મૈયાની કૃપાઓ તમને વારંવાર મળે છે, અને રોજ મળે છે, અને ક્ષણે મળે છે. હું તમને ચોખ્ખું કહું છું. એટલે શારીરિક, માનસિક તમને અને આધ્યાત્મિક બધી રીતના, વાચિક, કાયિક, વાચિક બધી રીતના તમને એટલા બધા સક્ષમ બનાવી નાખે છે એ પરિક્રમા એટલે મૈયાની પરિક્રમા. નર્મદે હર દર્શન કરો એકવાર. નર્મદે હર. નર્મદે હર મિત્રો, આવો એકવાર, પધારો પ્લીઝ. એકવાર આવો. જીવનમાં તમને, અને તમે ચાલીને જો ન કરી શકતા હોય ને તો બાઇક પર, સ્કૂટર પર, 2 વ્હીલર, 4 વ્હીલર પણ આરામથી કરો. કે મેક્ઝિમમ તમે જગ્યાઓમાં તમે જઈ શકો, દર્શન કરી શકો, એવી રીતના કરો. પછી લોકો 15 દિવસમાં 4 વ્હીલરમાં પૂરી કરે ને એમ નહીં. એના કરતાં ચાલીને કરવી સારી. તો
તો અને ચાલીને પણ તમને કહું છું ખાસ કે એક જણાએ 84 દિવસમાં પૂરી કરી. પછી શું છે કે મૈયાના તટે ન હોય, કોઈ દર્શન ન હોય, બસ સીધું ભાગમ દોડી મેરેથોન દોડ, સીધી દોડ 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 દોડ, કોઈ ક્યાંય નહીં રોકાવું. 40 કિલોમીટર ને 50 કિલોમીટર ને આ પરિક્રમા નથી, આ મેરેથોન દોડ છે. અને આ મૈયાની પરિક્રમા તમને નર્મદેહર તમને પહેલાં તો સંપૂર્ણ નિરોગી કરી નાખશે થોડા સમયની અંદર, 15-20 દિવસ મહિનાની અંદર. અગર જો તમે મૈયાના નિયમ પ્રમાણે તમે સવારના વહેલા ઉઠશો ના, તે શરૂઆતમાં થશે એવું, પણ પછી તમે એટલા એક્યુરેટ ને એટલા પરફેક્ટ ને એટલા પરફેક્શનિસ્ટ બની જશો પોતે બધી જ રીતના, અને શરીરથી પછી માનસિક, શારીરિક, માનસિક બધી જ રીતના એમ તમારામાં એટલી બધી મૈયાની કૃપાઓ આવશે, આધ્યાત્મિક બધી રીતના એમ તમે એકદમ સફળ ને એકદમ પૂર્ણ પુરુષ બનવાનો બની જશો. એમ પૂર્ણ તો પરસોત્તમ જ છે, પણ તમે એમના કહી શકાય, આપણે એમના અંશ જ છે ને, તો એ બની શકશો. નર્મદે હર. કન્ટિન્યુટી પથ્થર ઉપર ચાલીને આવીએ જ અમે લોકો. અને આ જુઓ એટલો ભયંકર રસ્તો છે, અને અત્યારના વાગી ગયા છે 11:30. અહીંયા અને તૈયારી જ છે સિદ્ધઘાટ આવવાની તૈયારી છે. જો સામે દેખાય ને સિદ્ધઘાટ છે, હું તમને બતાવું ઝૂમિંગ કરીને. આ દેખાય આ સિદ્ધઘાટ છે. તો આપણે હવે સીધા ત્યાં જ આશ્રમમાં મળીએ. નર્મદેહર. તો મિત્રો આ સિદ્ધઘાટ છે, અને એક એની બરાબર બાજુમાંથી એક ધાર આવે છે. આ બીજી ધાર જો સામે દેખાય, અને આ ત્રીજી ધાર પેલી બાજુ, 3 ધાર અહીંયાથી. પછી આપણે ઉપર જઈએ અને જો દેખાય તો આપણે વિડીયોમાં અંકિત કરી લઈએ. નર્મદેહર. આ લોકોએ કીધું બધાએ કે બહુ સરસ આશ્રમ છે ને બહુ સારો આશ્રમ છે. તો ચલો આપણે આશ્રમમાં જઈએ. નર્મદે જો અહીંયાથી હું આવ્યો છું, અને આ બધી ધારાઓ મેં તમને બતાડી. તો ઉપરથી પણ ધારા તો છે જ, તે બતાવું છું. અને આ અહીંયા બધા જ સ્નાન કરવા માટે આવ્યા છે, પરિવારવાળા બધા. નર્મદેહર બહુ જાજો વિડીયો નથી લેતો એ લોકોનો, કેમ કે બધા સ્નાન કરેલું છે. નર્મદેહર. હવે અહીંથી આપણે આપણા કમંડલમાં જલ ભરી લઈએ. નર્મદેહર. મિત્રો આ છે સિદ્ધઘાટ, અને આપણે અહીંયા શિવજીને સ્થાપન કરેલું છે. અને આપણે ઉપર જે છે તે આપણે હાજી સિદ્ધાશ્રમ છે, અને એને નરસિંહ મંદિર કહેવાય છે. એને તો હવે આપણે જઈશું ત્યાં આગળ નર્મદેહર. તેની પહેલાં આપણે થોડોક અહીંયા બાબાના દર્શન કરી લઈએ, શિવજીના. નર્મદેહર સિદ્ધઘાટમાં આ બધા શિવજી અને માતાજી, આપણે બધા દર્શન કરો. ફર્સ્ટ ક્લાસ અને બહુ સરસ અને સુંદર ઘાટ છે. નર્મદેહર. મિત્રો આ છે સિદ્ધઘાટ, અને આપણે સિદ્ધઘાટમાં આવે છે નર્મદેહર. બાપા રે બાપા, ઓ બાપા.
મતાના અત્યારે મિત્રો તો બહુ આનંદ આવી ગયો. આ એક સંજોગ ને એક યોગ બનતો હોય છે. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી મૈયા જોગ ને સંજોગ બનાવે છે. કેટલી પેઢીઓ પહેલાં, હજારો વર્ષો પહેલાં કે કેટલા પણ વખત પહેલાં આપણે એકાબીજાને મળતા હોય ને તો જ આપણે પરિક્રમા દરમિયાન કે જાત્રા દરમિયાન કે આવી રીતના બધાના ભેટા થતા હોય છે. અને આપણે એ ભેટા દરમિયાન આપણે તીર્થોના દર્શનને એટલું જ સંજોગને એટલું જ યોગ લખેલું હોય તો મને એવું લાગે છે ત્યાં સુધી, કારણ કે મેં 3 મહિનાથી હું આ કન્ટિન્યુટીમાં હું અનુભવ કરું છું આ વસ્તુનો, કે એવું કંઈક તો યોગ ને સંજોગ બાકી રહી ગયા હશે કે જેથી 2 જણા મળી જાય, 4 જણા મળી જાય, 5 જણા મળે. અને એટલા જ યોગ પૂરતા હોય કે એટલા મંદિરોના કે દેવ દેવીઓના દર્શન કરવાનું લખેલું હોય કે તીર્થોમાં જવાનું લખ્યું હોય. નર્મદેહર મિત્રો, નર્મદેહર બહુ આનંદ આવી ગયો. આ સિદ્ધ ઘાટ છે કે છે કે અહીંયા 1 કરોડ ને અનેક ગણું આપણને ફળ પ્રાપ્ત થાય. ફળ માટેની પણ માળા કરી આનંદ. ફળ તો હવે મારે, હું કર્મક છું, કરતા થોડો જ, મારે એમાં વિચાર કરવાનો હોય કે એમાં ધ્યાન રાખવાનું હોય. અને ગીતાજીમાં પણ કીધું તો છે જ ને, લાલિયો નર્મદેહર કે તું કર્મ કર, ફળની ચિંતા મત કર બે. નર્મદેહર બહુ મસ્ત નજારો બતાવું તમને આપ સર્વને. નર્મદેહર બહુ સરસ છે. અહીંયા કેટલા સુંદર ને એકદમ સરસ દેખાય છે. આપણે સ્નાન કર્યું. નર્મદેહર અને આ સિદ્ધાશ્રમ છે અહીંયા ઉપર, તો એ તરફ અમે જઈએ છીએ. ભલે તો સ્નાન કર્યું એટલે થોડુંક મોડું થઈ ગયું. નર્મદેહર મિત્રો, આ સિદ્ધ ઘાટનો આશ્રમ જે ઉપર અમે આવ્યા છે, તો અહીંયા અમારા બાબા જે ઉપર ગયા છે એમ કહે છે કે અહીંયા તો કોઈ જ નથી લાગતું, એમ કોઈ જ નથી. અહીંયા ગાયું છે, બધું જ છે, પણ બહુ સરસ આશ્રમ બનાવ્યો છે. એમ તો બહુ સુંદર ને બહુ સરસ મૈયાના એકદમ પહાડ પર તટ ઉપર. ચલો જોઈએ હવે આ આશ્રમ નર્મદેહર, અને અમે અહીંથી આ પહાડ ચડીને આવ્યા છે. ચલો હવે આપણે, અને આ ગૌ માતાઓ નર્મદે જુઓ, આપણે ઉપર આવી ગયા છે સિદ્ધ આશ્રમમાં, સિદ્ધ ઘાટ આશ્રમમાં. અને અહીંયા છે બાબાને બધા છે કે આવી જાઓ તમે લોકો. બધા ઉપર હતા અંદર એટલે અવાજ સંભળાયો નહોતો. આવો આપણે અહીંયા આપણે દર્શન કરીએ. આપણે હનુમાનજી મહારાજની જય હો, હનુમાનજી મહારાજની જય હો. નર્મદેહર. નરસિંહ મંદિર કે છે, નરસિંહ ભગવાન ક્યાં છે આપણે જોઈ લઈએ. નર્મદેહર આપ સર્વને મિત્રો આ જુઓ, નર્મદેહર. આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે, સરસ છે નર્મદેહર. અને આપણે આ મહાદેવજી નર્મદેહર. અને આવો નરસિંહ ભગવાનના દર્શન કરીએ આપણે. નરસિંહ ભગવાનના મંદિરમાં તાળું છે બહારથી, અને ના પાડી એમણે, તો અંદર પણ પટ એમના બંધ છે. ભલે જોઈએ હવે આપણે, દર્શન થાય તો ઠીક, નહીં તો પછી સીતારામ. નર્મદેહર. અને આ ચેતન ધૂણો જેમ કીધું સિદ્ધ ઘાટ ઉપર. નર્મદેહર. મિત્રો અત્યારના 2:10 થઈ છે અને હું નીકળી ગયો છું અહીંથી સિદ્ધ ઘાટથી, આશ્રમથી આગળ તરફ પ્રયાણ. આપણે લગભગ ગૌ બચ્ચા ઘાટ એવું કંઈક છે, તો ત્યાં આગળ જઈએ આપણે અને ત્યાં જ મળીએ આપણે. ભલે તો નર્મદેહર મિત્રો, નર્મદેહર તો મારી સાથે બની રહેજો. મૈયાના તટે નીકળી ગયા છે રામજી. ચલો હવે આગળ 2:25 થઈ, 25 મિનિટ જેવું થયું. મૈયાના તટે ચાલુ એટલે 1 કલાકમાં 2 કિલોમીટર થાય. આટલું તકલીફ, આટલો પ્રોબ્લેમ થાય. નર્મદેહર ઉપર નીચે ખાબડ ખુબડ, ખાડા ટેકરા બધું જ, ટોટલ કિચડ. નર્મદેહર મિત્રો, તો અત્યારે વાગ્યા છે 2:40.
અને આપણે હવે ગૌ બચ્ચા ઘાટ જઈએ તો હવે મૈયાના તટે તટે જ જઈએ છીએ. અને હવે એક જ વસ્તુ કે આ ગૌ બચ્ચા ઘાટનો મતલબ અમને એક જણાએ કીધું કે ગૌ હત્યાનું કદાચ પાપ થયું હોય તો આ ઘાટ ઉપર સ્નાન કરવાથી અને તર્પણ માર્જન કરવાથી તો કે તમારે ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ મળી જાય એવું કહે છે. પછી આપણે તો ભારત છે આપણું, ભારતનું ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન બહુ પાવરફુલ છે. ધર્મનું વિજ્ઞાન, ભારતનું સનાતન ધર્મનું વિજ્ઞાન બહુ પાવરફુલ છે. બસ આપણે આ બાને કરી નાખવાનું સ્નાન, બીજું શું. નર્મદે હર. હવે સીધા ત્યાં જ મળીએ. એકદમ નજીક છે અહીંયા, એકદમ નજીક એમ એક અડધો 1 ફૂટ 2 ફૂટ એમ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયાનું ભેણ સ્લો, અહીંયાનો પટ નાનો, અહીંયાનો તટ, અહીંયાની અંદર જલની માત્રા ઓછી, ધીમે ધીમે. નર્મદે હર અમરકંટકમાં તો હાવ 4 ઇંચની થઈ જશે અહીંયા, 4 આંગળના. ચલો નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો મેં પહેલી વાર જોયા, આજે 1 તારીખ મારો 91મો દિવસ, પહેલી વાર સામે જોયા પરિક્રમાવાસીઓ સામે દક્ષિણ તટ પર જે લોકો ઓમકારેશ્વર તરફ જઈ રહ્યા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. રામઘાટ અહીંયાથી, હા રામઘાટ આવે. નર્મદે 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 હર. મિત્રો કેટલા નજીક છે જુઓ, નર્મદા મૈયાને એમનો પટ કેટલો નાનો છે જોયું. હવે અમરકંટક જતાં જતાં ઘણો નાનો થઈ જશે, ફક્ત 4 આંગળ જેટલો. હા, કરો આપ સર્વ દર્શન, મોજ કરો ને મજા કરો મૈયાના દર્શન કરીને. પતિત પાવન સીતારામ. કેવા બધા એકદમ ઘીચ જાડી જેવા રસ્તામાંથી મૈયાના તટેથી નીકળવું પડે છે. એકદમ ઘીચ જાડી, બાપરે બાપ. હે હા એ જ તો. નર્મદે હર, નર્મદા ગજબનો એકદમ જબરજસ્ત રસ્તો કહેવાય. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ એકદમ ઘીચ જાડી. નર્મદે હર, નર્મદે હર. ઘણી જગ્યાએ તો એવું થયું કે રસ્તા જ નથી એમ, પછી પેલા જાડીની અંદરથી ચાલવાનું હતું. બોલો, એમ લાગે કે રસ્તા છે જ નહીં એમ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ રસ્તો છે, આ રસ્તો. હાલો જુઓ, આ છે કાંઈ રસ્તો દેખાય છે? ના જુઓ, મારી બેગ ખેંચાઈએ પાછળ. બોલ, આ ઝાડીમાંથી તો નર્મદે નર્મદા મૈયાનો તટ એકદમ તટે તટે. જો આવવામાં આ થાય પણ મિત્રો, મૈયાના તટનો આનંદ આખો અલગ જ છે. અને નર્મદે હર. જો આ મૈયા કેટલો નાનો છે પટ. નર્મદે અહીંયા બધું આ કામ ચાલુ છે એટલે મૈયાના તટનો આ શું છે એ ખબર નથી આપણને. ભલે જો અહીંયા ભગવાન છે, અહીંયા નર્મદે હર, નર્મદે હર. હવે અહીંથી કંઈક 1 કિલોમીટર જેવું જ બાકી છે આપણે ગૌ બચ્ચા ઘાટ. પેલું મશીનરી દેખાય સામે, ત્યાં એનાથી થોડુંક આગળ એમ કીધું. ચલો તો ત્યાં જઈએ. મેં કીધું થોડીક વાર બેસો, બહુ ઝાડી મુશ્કેલથી પાર કરીને આવે છે. નર્મદે હર, નર્મદે હર. અહીંયા બહુ સાંકડા થઈ ગયા છે, શું કરવાનું બોલો હવે. નર્મદે હર. જુઓ મિત્રો, અત્યારના 5 વાગી ગયા છે અને જો આવો જ રસ્તો છે, એવો ઝાડીવાળો તમને આગળ બતાવ્યો. ઝાડીવાળો, ઘીચ ઝાડીવાળો, પથરાવાળો, અને ફરીને જવાનું.
આ મૈયાનો તટ જ છે. આ બાજુ મૈયા બાજુમાં જ છે. જો એકદમ સાંકળા છે મૈયા અહીંયા. એટલે અહીંયા આગળ તો ખબર નહીં, ગૌ બચ્ચા ઘાટ આગળ. અને આ ગૌ બચ્ચા ઘાટ હવે આવશે તો ચાલવામાં એટલો તકલીફ પડે ને. ભલે મિત્રો, તો સીધા ગૌ બચ્ચા ઘાટ આપણે મળીએ બધા સાથે. નર્મદે હર, નર્મદે હર મારા ભગવાન, નર્મદે હર. તો આ જબલપુરનો રિંગ રોડ બની રહ્યો છે મૈયાના ઉપરથી. અને હા, નહીં રિંગ રોડ, આ મોટામાં મોટું સ્ટ્રક્ચર છે. જુઓ, આ જબરજસ્ત રિંગ રોડ બનાવે છે હવે જબલપુરનો આખો ફરતે ગોળ રિંગ રોડ. બરોબર. नर्मदे हर, नर्मदे हर बाबा. अभी कितना आगे है गौ बच्चा घाट? अच्छा ठीक है बाबा, 10 મિનિટનું કીધું છે હમણે. ચલો ઠીક છે. હવે આપણે થાકી ગયા હવે તો. નર્મદે હર, નર્મદે હર. નીચેથી એકદમ ઉપર ચઢવાનો માર્ગ બહુ ડેન્જર રસ્તો છે, ભયંકર ડેન્જર. બાપ રે બાપ. અરે સુલપાણીની યાદ આવી ગઈ આ રસ્તો જોઈને. એકદમ સુલપાણી જેવો નથી પણ યાદ આવી ગઈ. સુલપાણી તો ગાભા કાઢી નાખ્યા હતા બાપ મારો રામ. આ જુઓ મૈયા છે કે નહીં? મૈયા એક નંબર. નર્મદે હર, નર્મદે હર. ભયંકર એકદમ માનો તટ ઉપર, એકદમ જંગલનો રસ્તો. નર્મદે હર એકદમ ભયંકર. હજી અડધો હા ભાઈ, સેમ ટુ સેમ સુલપાણી જેવું જ છે. વાત તો સાચી છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. નર્મદે હર, નર્મદે હર. હજી અમારે એક તો ભાઈ પાછા આવે, એમાં બધા અલગ અલગ પડી ગયા હતા, પાછા ભેગા થઈ ગયા. નર્મદે મિત્રો, આ દૂધ ગૌ બચ્ચા ઘાટ એની શરૂઆત તો થઈ ગઈ છે હવે. અહીંયા બધા આશ્રમ છે, અહીંયા બધા બાંધકામ કરેલું છે. આ પણ છે ને, જો નીચેલા મૈયા છે આપણા, જો આ રહ્યાની મૈયા છે બાજુમાં છે એકદમ મૈયાના તટે. આવો પેલા આશ્રમ છે, આ શું છે શું નહીં. અહીંયા નર્મદે હર જોઈએ, પછી વાત કરીએ આગળ. નર્મદે હર. તો મિત્રો, આ ગૌ બચ્ચા ઘાટ પહોંચી ગયા છે આપણે, એકદમ મૈયાના તટ ઉપર. અને આ ગૌ બચ્ચાનું ઘાટનું કંઈક છે ને, ગૌ બચ્ચા એટલે ગાય અને બચ્ચું, એની કંઈક સ્ટોરી છે. જોઈશું હવે આગળ. અત્યારના તો થાકી ગયા છે. હા, બહુ મસ્ત બનાવ્યું છે લાલ. આ ચોકે 7 એક સાધુ છે, આ 13મું મંદિર બનાવ્યું હતું. 13મું મંદિરને હવે અમરકંટકમાં કંઈક બાંધે છે. 5 થી 7 કરોડ 10 કરોડ બધું વાપરે છે. આ મહાત્મા છે, એ પોતે ખબર નથી, પણ એ અત્યારના અમરકંટકમાં છે. અને આવી રીતના મંદિર બાંધે છે, લાલ લાલ પથ્થરના મોટા. ભલે ગૌ બચ્ચા ઘાટ, નર્મદે. મિત્રો, આ ગૌ બચ્ચા ઘાટ એટલે વચ્ચેનું જે છે ને, એ આ વચ્ચેનું જે ઝરણું પડે છે એ ગૌ માતાનું એમ કહે છે. અને પેલા બાજુમાં નાના નાના છે એ ગાયના વાછરડા અને વાછડી જે છે એમનું છે, નાનું ઝરણું. એટલે આ ગૌ બચ્ચા ઘાટના ઝરણું કે જે પણ કોઈ સ્થાપત્ય એ જે પણ પ્રમાણે આપણે સમજી શકીએ. અને આ છે ને મૈયામાં મળે છે. અને બીજું ખાસ કહું કે અહીંયા મને એ જાણવા મળ્યું કે ગંગા દશેરાના દિવસે ગંગાજી પોતે નર્મદા મૈયાને આ ઘાટ ઉપર મળવા આવે છે. અને આ ઘાટ ઉપર છે ને ગૌ માતા અને એમના વાછરડાનું પૂતળું છે, એમનું વિગ્રહ છે. અને આની ઓરિજિનલ અને પ્રાચીન આ સ્થાન છે. અને આ ઓરિજિનલ અને આની જે કથા છે એ તમને નર્મદા પુરાણમાં જ તમને જોવા મળશે. અને બાકી જે અહીંયા મંદિરો છે એ બધા નવા બનાવેલા છે, બરાબર. અને જે છે અને નર્મદા મૈયા અતિશય પ્રાચીન, એ હું તમને કહું જ છું હંમેશા. ભલે તો આવીએ આપણે અહીંયા દર્શન કરીએ બધા દેવી દેવતાઓના. બાજુ એક નાની જગ્યામાં આપણે મૈયામાંથી નીકળેલા બધા શિવલિંગ. આવો જુઓ, છે ફર્સ્ટ ક્લાસ નર્મદે હર. આવો બાજુ ફરીથી બીજા તો આ પંચમુખી હનુમાનજી મહારાજની નું આ મંદિર છે. ઓ મારો રામ અલગ ધણી.
હનુમાનજી મહારાજની રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તંતુલ્યમ રામ નામ વરાનને. તો આ ગણપતિજી અને હનુમાનજી મહારાજની જય હો જય હો જય હો જય હો. હનુમાનજીના દર્શન કર્યા, બાજુમાં ગણપતિ અને હનુમાનજીના દર્શન કર્યા. હવે આમાં નર્મદા મૈયાના, તો અહીંયા નર્મદા માં ઓહો કેટલું સુંદર સ્વરૂપ છે માં તમારું. હા બહુ સરસ સ્વરૂપ છે માં, તમને મારા લાખ લાખ દંડોત. મારા આખા પરિવારના અને મારા સર્વ દર્શકો, મારા સર્વ બધા સગા સ્નેહી જે પણ બધાના માં તમને દંડવત માં. નર્મદે હર નર્મદે હર. આ મંદિર છે ને એ ભોલેનાથ બાબાનું છે. આ મસ્ત બાટી બને છે લો, બાટી. નર્મદે હર નર્મદે હર. ઓ બાપ રે બાપ, બહુ જ સુંદરમાં સુંદર મહાદેવજી છે અહીંયા. ઓ બાપ રે બાપ, આ તો બહુ જ જેને કહેવાય કે અતિશય પ્રાચીન છે આ મહાદેવજી. ચલો અમારા આપણા બધાના ભાગ્ય બહુ સરસ સારા સુંદર. નર્મદે હર મારો રામ અલગ ધણી. રામ નર્મદે હર નર્મદે હર નર્મદે હર. ના આપણા રાધા કિશનજી, આવો અંદર. મારા રાધા કિશનજી આપણે દંડવત મારા અને મારા આખા પરિવાર, મારો પરિવાર જ છે આગળ. આય ગોવિંદ શ્રી ગોવિંદ પથના જેટલા પણ સબ બધા મારા પરિવાર છે. નર્મદે હર. નીચે તો આપણે નર્મદા માના કર્યા અને ઉપર રહી ગયું છે. ઉપર દુર્ગા માનું એટલે અંબા માનું છે. ચલો આપણે ઉપર જઈએ. બાકી આપણે બધું જ કરી લીધું. જુઓ હું તમને બતાવું. પેલી આ જે ગાડીની પાછળ જે 2 રૂમો છે એમાંથી આ રૂમમાં અમે લોકોએ અમારો આજે આસન લગાડ્યું છે. પછી આજે આપણે જોયું પંચમુખી હનુમાનજી, નાના ગણપતિ હનુમાનજી, આ ભોલેનાથ બાબાનું, આ રાધા કિશનજીનું, બરાબર. અને આ તમને નીચે નર્મદા માઈનું, ઉપર અંબામાનું આપણે કરીએ. ચલો નર્મદે હર. માં આ તો મારી કુળદેવી માં છે, મારી માં અંબા માં. તમને મારા પરિવાર તરફથી દંડવત મારી માં, મારા દંડવત સ્વીકાર કરજો માં. નર્મદે હર. એમના સિંહની ઉપરથી મેં ચૂંદડી થોડીક હટાવી દીધી. નર્મદે હર. નર્મદે હર. આખો ગૌ બચ્ચા ઘાટમાં આ બધા મંદિરો બહુ મસ્ત રમણીય વાતાવરણ ને એકદમ સુંદર ને એકદમ સરસમાં સરસ. મારા મિત્રો તમે જો અહીંયા આવો ને તો 100% અહીંયા આવજો. તમને બહુ નમ્ર નિવેદન કરીને કહું છું, એટલું સરસ વાતાવરણ છે ને મારા ભગવાન. નર્મદે હર નર્મદે હર. તો આજનો વિડીયો અહીંયા પૂરું કરશું આપણે. નર્મદે હર મિત્રો, છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 1 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે 91મો અને અત્યારના વાગ્યા છે 6:25. તો આજે મેં રોકાણ કર્યું છે ગૌ બચ્ચા ઘાટ, મૈયાના તટ ઉપર, જબલપુર જિલ્લો. બહુ સરસ મંદિર છે. મેં વિડીયો દ્વારા આપ સર્વોને દર્શન કરાવ્યા. અને આ જગ્યા એકચ્યુઅલીમાં એ છે કે મને આમ ખબર તો હતી, પણ આ જગ્યા એ છે કે આ ગંગા દશેરાના દિવસે ગંગાજી આપણા બધાનું, સર્વ લોકોનું, પૃથ્વીવાસીઓનું સર્વનું પાપ લઈને એક કાળી ગાય સ્વરૂપે મૈયામાં આ જગ્યાએ ગૌ બચ્ચા ઘાટ, આ જગ્યા અહીંયા સ્નાન કરવા માટે આવે અને એમને મળવા આવે. એમને સ્નાન કરે એટલે એ સફેદ ગાય બનીને પાછા ફરીથી જતા રહે. તો આ જગ્યા એ છે એવું મને અહીંયાથી કીધું. બાકી નર્મદા પુરાણમાં જે હોય તે સત્ય, મેં સાંભળ્યું એવું મેં તમને કીધું. ભલે મિત્રો, તો આ વિડીયો આપ સર્વોને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણા ગુજરાતી ભાઈઓને બધાને જ કરો, પણ ગુજરાતીઓ આપણા બધા બહુ ઓછા આવે છે. હું હર વખતે વિડીયોમાં કહું જ છું. તો વહેલામાં વહેલી તકે આપ સર્વ અહીંયા પધારો. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सनातन धर्म की जय हो અને ભારત માતા की जय हो. नर्मदे हर.